કેમ છો મિત્રો? આપણા યુટ્યુબના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ત્યાં હું મારો મોટો ભાઈ ઇતની ખુશી મને બસ સ્ટેન્ડે મૂકી જઈએ સાથે અમદાવાદ બધું આમ તેને લગભગ આ બ્લુ કલરની બસ છે એટલે અમે રેસ મારતા હતા કે અમે ઘરેથી મોડા નીકળ્યા પણ મારો ભાઈ કેવું પાલથી 4 રસ્તે તેડવાજી આવી જાય. તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં અમદાવાદ પહોંચી ગયા છીએ. તો અત્યારે કેમેરો લેવા જઈએ. અત્યારે મામા સામે જોવે આપણે યુટ્યુબમાં આવશે. क्या क्या बात कर रहे ત્યાં આપણે યુટ્યુબમાં વ્લોગ મૂકી हैं? હા. તો જઈએ હવે કેમેરો લેવા હાલીને. આપણે તો અમદાવાદમાં કોઈ ઓળખતું છે નહીં. અને તમે અમદાવાદથી જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો કે હું અમદાવાદથી બસ જો. ઉપર આપણું ઉમર જવાનું છે. સામે જવાનું છે. હા તો સામે જવાનું છે. અત્યારે પાલડી પાસે ઊભા છીએ. વાંધો ને હાલો બન્યા રહો. તો આપણે જમી લીધું હતું ને પછી આપણા મામાના ભાઈબંધે એટલે કે આપણા પણ મામાએ એમને સોની M4 લઈ લીધો હતો. તો એ વિડીયો તમે જોઈ શકો છો. તો મામા ઓપન કરી રહ્યા છે કેમેરાને. મામાએ પણ ખર્ચો કરી નાખ્યો છે. તો આપણો ખર્ચો હમણાં તમને થોડીક જ વારમાં દેખાડું. તો પછી આપણે પણ થોડો ઘણો ખર્ચો કરી નાખ્યો તો અને વિડીયો એડિટિંગ કરીને જ મૂક્યો છે એટલે તમને જોવાની પણ મજા આવે. અને મેં કેમેરો લીધો તો કેનોન R6 Mark II જે મેં અમદાવાદથી લીધો તમને ખબર પડી ગઈ છે. તો તમે જોઈ લો વિડીયો. ફાઇનલી મિત્રો ખર્ચો કરી નાખ્યો છે આપણે 3-4 લાખમાં બાપાને હોવડાવી દીધા છે. એટલે હોવડાવ્યા નથી એટલે આપણો ધંધો છે સમજાણું. આમાં 4 લાખ રૂપિયાનો માલ છે. લાગે કોઈને 4 લાખનો માલ હોય એવું ન લાગે ને? એમ લાગે કંઈક ઉપાડીને જાતો હોય છે. બધું આમ તેમ છે. આ ભાઈ આપણે કેમેરો લીધો છે. ફોટો પાડતા ભૂલી ગયા. વિડીયો ઉતાર્યો છે એ તમને હમણાં આગળ દેખાડ્યો. વાંધો નહીં. ફાઇનલી મિત્રો આપણે રાજકોટ આવી ગયા. અત્યારે જો ડોટિયા ચડવા આવ્યો હોય. સાવલો પાછળ બેઠો હોય. અત્યારે એ બીજી છે. તો અમે જઈએ હવે હવે બાપાને મલાવી. બાપા સ્ટુડિયો છે ઘરે છે બધે સ્ટુડિયો જોઈ લઈએ. तुम्हें कैसे पता चला? तुम्हें कैसे पता चला? તો વાંધો નહીં. સ્ટુડિયો લગભગ ક્લિયરિટી ઓછી આવતી છે કારણ કે ગરીબ માણસનો ફોન છે અમારે કવર ચડાવેલું છે. એટલે વાંધો ને આગળ બન્યા રહો. અત્યારે રાજકોટ આવી ગયું રંગીલું રાજકોટ. કાંઈ નો કાઢે તો ફાઇનલી મિત્રો આપણા પપ્પાએ જોઈ લીધો હતો કેમેરો કે કેવો છે ને કેવો નહીં. જો કે નવો જ હતો. હાવ નવો પેટી પેક જ લીધો હતો. એટલે બાપાએ જોયું શું શું આવ્યું એ ભેગું અને એ પણ જોઈ લીધું. તો આપણે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બધું કરવાનું છે. તો કોઈને કાંઈ કામકાજ હોય તો ફોન કરી દેજો. નંબર તો હોય જ ને બધાના મારી પાસે. તો મળી છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.